અરવલ્લીના મોડાસા ટાઉન પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। સાર્વજનિક હોસ્પિટલના પાર્કિંગમાં દારૂ ભરેલી કાર મળી આવતા ચકચાર મચી ગઈ હતી। વિદેશી દારૂ સાથે એક યુવકની પણ પોલીસે ધરપકડ કરી છે। કારમાંથી બિયર અને વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। હોસ્પિટલ વિસ્તારમાંથી આ દારૂ મળતા ખૂબ જ મોટો સવાલ ઊભો થયો છે। 2,34,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પકડાયેલ આરોપી સાર્વજનિક હોસ્પિટલમાં વર્ગ 4નો કર્મચારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। હાલ પોલીસે દારૂનો જથ્થો, કાર અને ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કે સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર પ્લેટ વગરની પડેલી છે અને એના અંદર દારૂ ભરેલો છે। જે અનુસંધાને પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SS મલેકનાઓને મોકલી આપેલ અને સ્થળ ઉપર જઈને તપાસ કરતા એ વરણવાળી ગાડી મળી આવેલ। એના અંદરથી 17 પેટી બિયર અને દારૂની બોટલો મળી આવેલ અને એમાં જે એક ઇસમ મળી આવેલ જેનું નામ છે યોગેશ ખેમજીભાઈ કલાસવા। એ મૂળ ધંધાસણ ભિલોડાના છે અને ગાડીમાંથી મળી આવેલ માલ તથા ગાડી તથા એક ઓપ્પો મોબાઈલ એ મળી અને 2,39,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ હાલ ચાલુમાં છે। એ આરોપી જે પકડાયા છે એ સાર્વજનિક હોસ્પિટલમાં છે અને વર્ગ 4ના કર્મચારી છે અને એમને અટક કરી લેવામાં આવેલ છે। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।